આ છે દુબઈના લીંબુ. આવા લીંબુ જોયા નહીં હોય તમે જો. આવા લીંબુ આને શું કહેવાય તમે તમારી ભાષામાં કહેજો, કોમેન્ટ કરી દેજો. કોમેન્ટ કરી દેજો. હેલો નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં તે છો. આજે નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે અમે ગયા હતા જે દાળ ખાવા માટે દિનેશ દાદાની વાડી. એની વાડીનો તમે નજારો જુઓ, એક વખત તમને મોજ આવી જાય. જોકે અમે તો લેટ ઘણા પહોંચ્યા છે, તમે વ્લોગમાં જોયું છે. પણ જે અમારા અશ્વિનભાઈ ઉસ્તાદ, દર્શનભાઈ, રવિભાઈને ઘણા મિત્રો જે વહેલા પહોંચી ગયા હતા, એણે એના વાડીનું શૂટ કર્યું છે. અને એમાં લગભગ બોલેલા બધું પણ અશ્વિનભાઈ જ છે. પણ એ તમને વાડીનો નજારો એક વખત જોવો, તમને મોજ આવી જાય તો જ. લીંબુ આખું દઈ જતા, લીંબુ ખોવાઈ ગયું. એ મને કહે કે લાઠી દુકાનેથી ન્યાય લઈ જાય કે મને કે તમે લીંબુ નહીં હાસો હાલ્યો રોકડો. 3 વર્ષમાં લીંબુ છે કે તરબૂચ? આ છે લીંબુ, પણ મોટા લીંબુ છે. અહીંના લીંબુ નથી. આ છે દુબઈના લીંબુ. અહીંયા વહી આવો, અહીંયા તોડતા નહીં. આ વાળા શોર્ટ નથી મૂકેલો ને દાદા? જાઓ આવો. વાહ, જો કોને કહેવાય લીંબુ. આવા લીંબુ જોયા નહીં હોય તમે જો. દીના દાદા, આ લીંબુ કઈ જાત કહેવાય? नहीं, मुझे मजाक नहीं उड़वाना अपनी चीज का, मैं नहीं बताऊंगा. આ મોટી અહીંના નથી મુદ્દળ યાર. આ ને નથી, આ છે ને બાજના પરદેશી લીંબુ કહેવાય એમ કે બધે. આ પૂજામાં વાપરે, આ જે ઓલા વાણિયાને ઓલું પૂજા હોય ને એમાં વપરાય. હા, બજારમાં આનો ભાવ જોવો ને ત્યાં 80 રૂપિયા 90 રૂપિયા લે. જો એઠે આપણે દેખાય છે, વેચા બે જાય ને ત્રણ પાકી ગયેલા. 8-10 ઈ રૂપિયા દેખાડો. આપે. મેં 15 રૂપિયા એક લીંબુ વેચ્યું હતું ગયા વર્ષે. એઠે બે ઓલી લીંબુડી છે ને નાની હતી, એમાં ઝૂમ ખાઓ લીંબુ પણ એ બહુ મસ્તી નો આવે. એ ખાટા આવે છે. અમારે વરસાદમાં પાળો ધોવાઈ ગયો તો ડાળું દબાઈ ગઈ, તો હું ખ્યાત હતા ને તો મૂળિયા મૂકી ગઈ, મેં રાવા દીધું બધું. આંબા છે, હળદર છે, હરગવો છે, નાળિયેરી છે, લીંબુડી છે, કોથમરી છે. ટૂંકમાં દીના દાદા વૃક્ષ પ્રેમી છે, પર્યાવરણ પ્રેમી છે, એટલે એની વાડીમાં બધી વસ્તુ છે. આ રામફળી આ રામફળી છે. ફાલસા બહુ મસ્ત. ખાટા મીઠા લાગે એ. આ છોકરા વીણી ક્યાં આવ્યા હતા ને રવિવાર હતા. એ મારા ભાગમાં નથી લાગ્યું. બોલો ને. મામાની હું આલ્યો ખરી જાય ત્યારે તમે ન આવે ને પડી જવાય. બાજુવાળાને કહે ગાડી હોય લઈ જવાય. ગુલાબ પણ સારા છે. ઘણા લોકો આવે છે હવે એનો ઝૂમ કરીને ઉતારી. હાલે છે હજુ બહુ વાર લાગે. હાલે છે. મોટો બ્લોક છે. આમ જોલ ફૂલ. અત્યારે ભલે તમે જોઈ લો. થઈ જાય લોટ આમાં. લૂઝ થાય હવે પેટું હારા છે. Incoming voice call from Himad by Golo on Simpson One. એટલે હિંમત નો ફોન છે. હલો, તારે નીકળવાના. લે લે લે. શું કરે નીકળવાના? તો આ બધી દાળ ને મસાલો ને એવું બધું આવી ગયું છે. આ અમારે
આ ભાઈ મેન રસોઈયા છે હમુ જોવો ચિરાગભાઈ આ ભાઈ દાળ બનાવવાના છે કહી દે કોમેન્ટ કરજો એમ કહી દે લાઈક કરજો એમ તું તો પેલાની ફટો ગારો લગાડી દે જુઓ હા ભાઈ અમારા અહીંયા અમારી ભાષામાં આને પાંખો કર્યો કહેવાય આમ કરો ને એટલે તપેલું તમારે કાળું ન પડે આમ નમ રે સારું ને સારું છે અમારે દેશી ગામડાનો ચૂલો અને અમારે મંગાળો કહેવાય અમારી ભાષામાં 3 પથરા મૂકીને એને હરતા ફરતા લાકડા હા દીદી દેવ ચલો 11 આડો જ છે આ ઓલા મીટર જેવું છે તમે વાપરો કે ન વાપરો મીટર પછી મૂકજે ને અંદર પાણી આવા અમને મગજરી ગળે હે ગિરનાર દાદાની વાડી તમને કેવી લાગી એ તમે જરાક મને કોમેન્ટમાં કહેજો અને ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો.